preparation of amine, synthesis of amine. First one, by the reduction of nitro compound. NO2 group નાઇટ્રો કમ્પાઉન્ડ નું રિડક્શન કરી અને NH2 બનાવવાનું છે. મતલબ NO2 reduced to NH2. For example, nitrobenzene, reducing agent metal with HCl, metal Zn, Fe, Sn આમાંથી કોઈ પણ મેટલ Zn, HCl અથવા reducing agent રેની નિકલ સાથે હાઇડ્રોજન NiH2. તો NO2 ગ્રુપ રિડ્યુસ થઈ અને NH2 બનશે. તો નાઇટ્રોબેન્ઝીન માંથી એનિલિન તૈયાર થઈ જાય. નાઇટ્રો ગ્રુપનું રિડક્શન ZnHCl અથવા તો NiH2 થી કરશે તો અમાઇન તૈયાર થઈ જાય. Reduction of nitro compound. Another example, 4-nitroaniline, para-nitroaniline, SnHCl, nitro reduced to amine. એક અમાઇન તો ઓલરેડી પહેલેથી જ છે, મતલબ ફાઇનલ પ્રોડક્ટમાં બે અમાઇન આવી. કોમન નેમ છે પેરાફિનિલિન ડાયમાઇન અથવા બેન્ઝીન 1,4-diamine. NO2 reduced to NH2. CH3 CH2 CH2 तो प्रोपाइल ग्रुप है NH2 मतलब 1 नाइट्रोप्रोपेन FeHCl reducing agent NO2 reduced to NH2, that is 1 aminopropane अथवा तो 1 propanamine अथवा तो प्रोपेन 1 amine. तो 1 नाइट्रोप्रोपेन માંથી 1 aminopropane નાઇટ્રોનું રિડક્શન થઈ NH2 બને. मतलब preparation of amine, first preparation by the reduction of nitro compound, nitro reduced to amine. Second synthesis by the reduction of organic halide with ammonia. Reaction of organic halide with ammonia. मतलब alkyl halide, methyl chloride, ethyl bromide એમનું રિએક્શન એમોનિયા સાથે. તો જનરલ રિએક્શન આ ટાઈપની થઈ. એમોનિયા NH3 એમની સાથે R H halide અથવા HCl રિમૂવ થઈ પ્રાઇમરી એમાઇન તૈયાર થાય. मतलब એમોનિયામાંથી ફર્સ્ટ પ્રાઇમરી અમાઇન બને RNH2. ફર્ધર RCl સાથે રિએક્શન કરાવો આલ્કાઇલ હેલાઇડ સાથે તો ફરી HCl રિમૂવ થઈ સેકન્ડરી અમાઇન તૈયાર થઈ R2NH. ફર્ધર RCl સાથે રિએક્શન કરાવો તો HCl રિમૂવ થઈ અને ટ્રાય આલ્કાઇલ અમોનિયા બને જે ટર્શરી અમાઇન છે. અને હજુ फोर्थ टाइम आल्काइल हेलाइड साथे रिएक्शन करजो तो क्वाटरनरी अमोनियम सोल्ट तैयार थाय. कारण के नाइट्रोजन टर्शरी अमाइन जे छे एमना नाइट्रोजन उपर एक लोन पेर आवेली होय छे અને લોન પેર છે એ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બનાવી શકે એટલે બોન્ડ બનાવવામાં યુઝ થઈ શકે. એટલે લોન પેર થી R સાથે બોન્ડ બને Cl- રિમૂવ થાય એટલે એમોનિયમ ડેરિવેટિવ્સ તૈયાર થાય. चारे वेलेंसी सब्स्टिट्यूट है એટલે એમને કહેવાય છે ક્વાટરનરી અમોનિયમ સોલ્ટ અને ક્લોરાઇડ એનાયન. તો આલ્કાઇલ હેલાઇડ અમોનિયા સાથે 4 વાર રિએક્શન કરી શકે સ્ટેપ બાય સ્ટેપ 4 ટાઈમ આપણે એડ કરી શકીએ. मतलब 1 mole of ammonia react with 4 mole of alkyl halide to give quaternary ammonium salt step by step. આ જનરલ આલ્કાઇલ હેલાઇડ ની વાત થઈ એમોનિયા સાથે
આલ્કાઇલ હેલાઇડનું જનરલ રિએક્શન. હવે આપણે એક્ઝામ્પલ સાથે જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, alkyl halide is methyl chloride. So ammonia react with methyl chloride to gives methanamine. Further methyl chloride react with methanamine, remove HCl to give dimethylamine. That is secondary amine. Dimethylamine react with third mole of methyl chloride. HCl remove and gives tertiary amine trimethylamine અથવા ટ્રાઇમિથાઇલ એમોનિયા પણ કહી શકો. ટ્રાઇમિથાઇલ અમાઇન અને ટ્રાઇમિથાઇલ અમોન એમાં લોન પેર હોય જ છે, બધા નાઇટ્રોજન બાજુ લોન પેરનો યુઝ કરી અને ફોર્થ મોલ ઓફ મિથાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન લોન પેરથી CH3 સાથે બોન્ડ બનાવે અને પોઝિટિવ ચાર્જ આવે નાઇટ્રોજન ઉપર, ફોર્થ વેલેન્સી એટલે ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ બનાવે. ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ પરફેક્ટ નોમેનક્લેચર કરવું હોય તો ટેટ્રામિથાઇલ અમોનિયમ ક્લોરાઇડ કહેવાય. તો ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ તૈયાર થાય ક્લોરાઇડ. એટલે કે આલ્કાઇલ હેલાઇડ 4 ટાઈમ્સ સ્ટેપ બાય સ્ટેપ એમોનિયા સાથે રિએક્શન કરી અને ફાઇનલી ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ બનાવે. તો સેકન્ડ પ્રિપરેશન થઈ બાય ધ રિએક્શન ઓફ ઓર્ગેનિક હેલાઇડ with ammonia. The second preparation. Third synthesis of amide. Hofmann degradation of amide. amide નું ડિગ્રેડેશન. ડિગ્રેડેશન મતલબ સ્ટાર્ટિંગ મટીરિયલમાં જેટલા કાર્બન છે એમાંથી પ્રોડક્ટમાં કાર્બન ઓછા થઈને આવશે, એને ડિગ્રેડેશન કહીએ. તો હોફમાન ડિગ્રેડેશન જે એમાઇડમાંથી અમાઇન બનાવે, અમાઇડ ટુ અમાઇન. CONH2 ગ્રુપ છે એમાંથી NH2 બનાવે છે. તો હોફમાન ડિગ્રેડેશનમાં સૌથી પહેલા એમનો રિએજન્ટ, જેને આપણે હોફમાન ડિગ્રેડેશન રિએજન્ટ કહીએ, Br2 ઇન આલ્કલી, બ્રોમિન ઇન આલ્કલી. આલ્કલી એટલે NaOH અથવા KOH. તો બ્રોમિન સોલ્યુશન ઇન NaOH અને હોફમાન રિએજન્ટ કહીએ. તો જો એમનો પ્રિન્સિપલ શું કહીએ, પ્રિન્સિપલ ધી રિએક્શન ઓફ અમાઇડ વિથ બ્રોમિન સોલ્યુશન ઇન આલ્કલી એટલે Br2 ઇન NaOH ટુ gives corresponding અથવા તો appropriate amines, that is known as Hofmann degradation. અમાઇડનું Br2 ઇન NaOH સોલ્યુશન સાથે રિએક્શન કરતા એપ્રોપ્રિએટ અમાઇન્સ બને છે, પ્રાઇમરી અમાઇન બનતો હોય, જેમને હોફમાન ડિગ્રેડેશન કહીએ. જો રિએક્શન સ્મોલેસ્ટ અમાઇન RCONH2 એક અમાઇડ લીધો છે આપણે, Br2 ઇન NaOH, બ્રોમિન ઇન NaOH સોલ્યુશન. હવે આ જે હોફમાન ડિગ્રેડેશન રિએજન્ટ છે બ્રોમિન ઇન NaOH, પણ એક મોલેક્યુલ એટલે કે એક મોલ અમાઇડનું ડિગ્રેડેશન થાય અને એક મોલ અમાઇન જે પ્રોડક્ટ આવે છે એના માટે NaOH 4 મોલ યુઝ થાય. એક મોલ સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી એક મોલ પ્રોડક્ટ બને તો વચ્ચે 4 મોલ NaOH યુઝ થાય, જેમાંથી Br2 4 મોલ NaOH, તો 2 ટાઈમ્સ NaBr રિમૂવ થાય, 2 ટાઈમ્સ H2O રિમૂવ થાય અને સાથે Na2CO3 રિમૂવ થાય, સોડિયમ કાર્બોનેટ. તો ફાઇનલ પ્રોડક્ટ એમાઇડમાંથી એમાઇન બને. તો આ એમનો નોર્મલ પ્રિન્સિપલ છે. તો કોઈ પણ સ્ટાર્ટિંગ મટીરિયલ અમાઇડ હશે એનું Br2 NaOH સાથે રિએક્શન કરાવીએ તો અમાઇન બને છે. ફોર એક્ઝામ્પલ, સ્ટાર્ટિંગ મટીરિયલ સપોઝ પ્રોપેનેમાઇડ લઈએ છીએ, પ્રોપેનેમાઇડ CH3CH2CONH2 એમનું Br2 4 ટાઈમ્સ NaOH સાથે રિએક્શન કરાવીએ તો Na2CO3 NaBr અને H2O આટલું રિમૂવ થઈ અને ઇથેનેમાઇન બને.
એક કાર્બન ડિક્રીઝ થઈને આવે. સ્ટાર્ટિંગ મટીરિયલમાં 3 કાર્બન છે, એમાંથી CO નો જે કાર્બન છે એ Na2CO3 ફોર્મમાં રિમૂવ થઈ જાય અને ઇથેનેમાઇન એઝ એ પ્રોડક્ટ આવે. સેકન્ડ એક્ઝામ્પલ, બેન્ઝામાઇડ ફિનાઇલ રિંગ ઉપર CONH2 અમાઇડ ગ્રુપ લાગેલું છે. બેન્ઝામાઇડ રિએક્શન વિથ હોફમાન ડિગ્રેડેશન રિએજન્ટ Br2 in 4 times NaOH, Br2 in 4 equivalent NaOH, Na2CO3 2 times NaBr 2 times H2O રિમૂવ થઈ અને એનિલિન આપે. મતલબ સ્ટાર્ટિંગ મટીરિયલમાં જે કાર્બોનિલ છે CO એ ગ્રુપ રિમૂવ થઈ અને ફાઇનલ પ્રોડક્ટ એનિલિન મળે. તો આ વાત થઈ હોફમાન ડિગ્રેડેશનની. થર્ડ સિન્થેસિસ ઓફ એમાઇન, એમાઇનની થર્ડ પ્રિપરેશન. તો અહીંયા એમાઇનની પ્રિપરેશનની વાત પૂરી થઈ. એમની મિકેનિઝમની વાત કરી. તો મિકેનિઝમ માત્ર તમારી ઇન્ફોર્મેશન માટે છે, આમની આગળ કોઈ જરૂર નથી, તમારે એક્ઝામમાં લખવાની રીતે. મિકેનિઝમ જુઓ તો સ્ટાર્ટિંગ મટીરિયલ અમાઇડ છે RNH2, એમાં બેઝ આપણે એડ કરીએ છીએ આલ્કલી NaOH KOH. તો OH નું કામ છે હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. NH2 ના એક હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરીને H2O ફોર્મમાં રિમૂવ થઈ જાય એટલે NH2 માંથી NH- બાકી રહે છે. આ ફર્સ્ટ સ્ટેપ. હવે NH- છે એમાં Br2, Br સિંગલ બોન્ડ Br, આ રીતે Br2 હોય. તો NH- છે એ Br ઉપર એટેક કરે. જેવો એની સાથે બોન્ડ બનાવશે તો બીજો Br છે Br- ફોર્મમાં રિમૂવ થઈ જશે અને NHBr બનાવશે. ફરી પાછો સેકન્ડ મોલ ઓફ OH, OH- નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન છે એને એબ્સ્ટ્રેક્ટ કરે અને H2O ફોર્મમાં રિમૂવ થાય. તો અહીંયા નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ આવી જાય. માઇનસ ચાર્જ છે કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરે અને ચાર્જ ઓક્સિજન ઉપર જાય છે. કાર્બોનાઇલ કાર્બન ઉપર જેવું એટેક કરે એટલે C ડબલ બોન્ડ N તૈયાર થઈ જાય અને ચાર્જ ઓક્સિજન ઉપર. હવે ઓક્સિજન ઉપરનો ચાર્જ ફરી પાછો કાર્બન ઉપર આવે અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે ડબલ બોન્ડ છે સિંગલ બોન્ડમાં કન્વર્ટ થઈ જાય. ચાર્જ નાઇટ્રોજન ઉપર આવે અને નાઇટ્રોજન ઉપરનો ચાર્જ જે છે એ બ્રોમિન લઈને રિમૂવ થઈ જાય Br- ફોર્મમાં. અહીંથી Br રિમૂવ થઈ જાય માઇનસ ફોર્મમાં. એટલે જે પોર્શન બાકી રહી છે, ફરીવાર નાઇટ્રોજન ઉપરનો નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર આવે એટલે C ડબલ બોન્ડ N બને અને ચાર્જ ઓક્સિજન ઉપર આવે એટલે O- તૈયાર થાય. આ ટાઈપનું સ્ટ્રક્ચર. હવે O- નો ચાર્જ જેવો નીચે તરફ શિફ્ટ થઈ છે ઓક્સિજન ટુ કાર્બન, તો એમની સાથે જ એક આલ્કાઇલ માઇગ્રેશનની ઘટના તૈયાર થાય છે. આલ્કાઇલ માઇગ્રેશન R સીધું જ શિફ્ટ થઈને નાઇટ્રોજન ઉપર આવે અને નાઇટ્રોજન ઉપરથી Br ચાર્જ લઈને રિમૂવ થાય Br- ફોર્મમાં. એટલે R શિફ્ટ થઈને નાઇટ્રોજન ઉપર આવે અને આઇસોસાયનેટ નામનું ઇન્ટરમીડિયેટ બનાવે RCHO, આલ્કાઇલ આઇસોસાયનેટ. H2O એડ કરો, સિમ્પલ હાઇડ્રોલિસિસ, તો વેરી અનસ્ટેબલ કાર્બામિક એસિડ આપે. ફ્યુ ટાઈમ્સ થોડાક ટાઈમ માટે કાર્બામિક એસિડ બને. RNH H2O ક્યાં એડ થાય છે તો જુઓ H+ અને OH- હોય આમાંથી. તો H+ N ઉપર અટેચમેન્ટમાં આવે અને OH- C ઉપર. તો આ C ઉપર OH અને N ઉપર H, NHCOOH અને કાર્બામિક એસિડ કહીએ. તમને આ હાઈલી અનસ્ટેબલ હોય તરત જ એમનું રીઅરેન્જમેન્ટ થઈને CO2 રિમૂવ થઈ જાય. CO2 રિમૂવ થઈ જાય એટલે બાકી વધે RNH2 પ્રાઇમરી અમાઇડ. આ એમની ફૂલ મિકેનિઝમ. તો હોફમાન ડિગ્રેડેશન અમાઇડ ટુ અમાઇન, એમાં આલ્કાઇલ માઇગ્રેશન થવાથી એક આઇસોસાયનેટ ઇન્ટરમીડિયેટ આવે અને એમાંથી ડાયરેક્ટ અમાઇન બને. તો મિકેનિઝમની તમારે જરૂર નથી, તમારે માત્ર સિન્થેસિસ ડાયરેક્ટ પ્રિન્સિપલ જ લખવાનો રહેશે. આ મિકેનિઝમ તમારી ઇન્ફોર્મેશન જાણકારી માટે છે. તો 3 સિન્થેસિસની વાત થઈ. ફર્સ્ટ વન by the reduction of nitro compound, second by the reaction of organic halide with ammonia, third by the Hofmann degradation of amides, amide નું Hofmann degradation. Now the chemical reaction of amines, amine na chemical reaction. First
reaction with acid halide. acid halide मतलब एसिटाइल क्लोराइड, बेंजाइल क्लोराइड आ टाइप में. फॉर एग्जांपल એસિડ હેલાઇડ मतलब એસિટિક એસિડ નો ક્લોરાઇડ છે જેને આપણે એસિટાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. સ્ટાર્ટિંગ મટીરીયલ રહી ઇથેનેમાઇન 1 એમિનો ઇથેન ઇથેનેમાઇન એમનું રિએક્શન એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરાવ્યું તો આ એક પ્રકારનું એસિટાઇલેશન રિએક્શન કહેવાય. HCl રિમૂવ થઈ જાય, હાઇડ્રોજન NH2 માંથી હાઇડ્રોજન આવશે અને એસિટાઇલ ક્લોરાઇડ માંથી ક્લોરીન. HCl રિમૂવ થાય અને આ એસિટાઇલ ગ્રુપ જે NH ઉપર અટેચ થઈ જાય એટલે આ ટાઈપનું સ્ટ્રક્ચર તૈયાર થાય જેનું નામ છે N ethyl acetamide. N ethyl acetamide એટલે ઇથેનેમાઇન માંથી N ethyl acetamide બને मतलब सिंपल एसिटाइलेशन रिएक्शन है. सेकंड एग्जांपल एनिलीन एसिटाइल क्लोराइड HCl रिमूव થઈ છે NH2 માંથી એક હાઇડ્રોજન અને એસિટાઇલ ક્લોરાઇડ નો Cl -HCl to give acetyl group attached with NH. aniline to N-phenyl acetamide જેને કોમનલી આપણે એસિટાનિલાઇડ કહીએ છીએ. ઓફ વ્હાઇટ કલરનો કમ્પાઉન્ડ છે ન્યુટ્રલ હોય. N-phenyl acetamide જેનું બીજું નામ છે એસિટાનિલાઇડ. એટલે એનિલિન નું એસિટાઇલેશન થઈ અને N-phenyl acetamide અથવા તો એસિટાનિલાઇડ બને. તો આ વાત થઈ રિએક્શન વિથ એસિડ હેલાઇડ. આગળ रिएक्शन विथ अराइल सल्फोनाइल क्लोराइड मतलब बेंजीन सल्फोनाइल क्लोराइड. रिएक्शन विथ अराइल सल्फोनाइल क्लोराइड, बेंजीन सल्फोनाइल क्लोराइड. अब बेंजीन सल्फोनाइल क्लोराइड फिनाइल ऊपर SO2Cl ग्रुप हो तो आने बेंजीन सल्फोनाइल क्लोराइड. तो एमाइन नु बेंजीन सल्फोनाइल क्लोराइड સાથેનું રિએક્શન. तो स्टार्टिंग मटीरियल છે ઇથેનેમાઇન એમનું રિએક્શન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. તો અમાઇન માંથી NH2 ગ્રુપ માંથી એક હાઇડ્રોજન અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ માંથી એક Cl HCl ફોર્મમાં રિમૂવ થઈ અને ફિનાઇલ SO2 NH સાથે અટેચમેન્ટમાં આવશે અને આખું સ્ટ્રક્ચર તૈયાર થાય N ethyl બેન્ઝીન સલ્ફોનેમાઇડ. આ નાઇટ્રોજન ઉપર ઇથાઇલ ગ્રુપ છે, IUPAC નેમ કરો એટલે નાઇટ્રોજન ઉપર ઇથાઇલ છે એવું રિપ્રેઝન્ટ કરવા માટે N ethyl આટલું લખવું પડે. N ઇટાલિક માં લખેલો હોય ત્રાસો અને કેપિટલ હોય. IUPAC માં નોર્મલી ક્યાંય કેપિટલ ના આવે પણ જ્યારે નાઇટ્રોજન ઉપર કંઈક છે એવું ઓર્ગેનિક માં બતાવવા માટે નાઇટ્રોજન કેપિટલ માં લખાય. N ethyl બેન્ઝીન સલ્ફોનેમાઇડ आ तैयार करें मतलब रिएक्शन विथ अराइल सल्फोनाइल क्लोराइड इथेनामाइन gives N ethyl benzene sulfonamide. Another example aniline with benzene sulfonyl chloride same H and Cl remove as a HCl then gives N-phenyl benzene sulfonamide. N-phenyl benzene sulfonamide. So second chemical reaction, the reaction with aryl sulfonyl chloride. तो બે એક્ઝામ્પલ લીધા આપણે ઇથેનેમાઇન સાથે અને એનિલિન સાથે. तो corresponding product આવે. Third, the reaction with alkyl halide. Reaction with alkyl halide. alkyl halide सिंपल एग्जांपल ये N-butyl amine
આઈયુપીએસી નામ છે બ્યુટેન 1 બ્યુટેનેમાઇન અથવા બ્યુટેન 1 અમાઇન. આ સ્ટાર્ટિંગ મટીરીયલ છે. એમનું રિએક્શન કરીએ આપણે મિથાઇલ આયોડાઇડ સાથે. તો મિથાઇલ આયોડાઇડ સાથે ઇન્ટરમીડિયેટ ફર્સ્ટ સ્ટેપ એવું કે CH3 ડાયરેક્ટ અટેચમેન્ટમાં આવે નાઇટ્રોજન સાથે, અમોનિયમ સોલ્ટ બનાવે છે, જે અમોનિયમ આયન કહીએ આપણે, અને આયોડાઇડ આયોનિક ફોર્મમાં રહે છે. તો એમનું નામ થઈએ એન મિથાઇલ બ્યુટેન 1 એમિનિયમ આયોડાઇડ. આયોડાઇડ આપણે લખેલું નથી પણ કૌંસની બહાર રાખી દીધું છે એટલે આયોડાઇડ છે. એમિનિયમ આઈયુપીએસી માં એમિનિયમ લખાય 1 મિથાઇલ બ્યુટેન 1 એમિનિયમ. નાઇટ્રોજન ઉપર મિથાઇલ ગ્રુપ છે એ રિપ્રેઝન્ટ કરવા કેપિટલ N લખીએ છે એન મિથાઇલ બ્યુટેન 1 એમિનિયમ આયોડાઇડ. તો ઇન્ટરમીડિયેટ બને મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન થી ફર્સ્ટ સ્ટેપમાં. સેજ હીટિંગ કરો બેઝ નાખીને, NaOH એડ કરીને સ્લાઇટલી હીટ કરો તો NaI રિમૂવ થઈ જાય અને સાથે H2O રિમૂવ થઈ જાય. આયોડાઇડ નો I અને NaOH માંથી NaI અને OH, NaOH માંથી OH અને NH2 જે છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ H2O ફોર્મમાં રિમૂવ થઈ, એટલે સ્ટ્રક્ચર બને N મિથાઇલ બ્યુટેન 1 એમાઇન. N મિથાઇલ બ્યુટેન 1 એમાઇન જે સ્ટેબલ હોય, આ કૌંસમાં લખેલું હોય ઇન્ટરમીડિયેટ, જે અનસ્ટેબલ હોય. તો N મિથાઇલ બ્યુટેન 1 એમાઇન મતલબ જે બે સ્ટેપ બતાવેલા છે એ ખરેખર એક જ સ્ટેપ છે, સિંગલ સ્ટેપ. તો ફર્સ્ટ સ્ટેપમાં બ્યુટેન 1 અમાઇન માંથી N મિથાઇલ બ્યુટેન 1 અમાઇન તૈયાર. એમનું રિએક્શન ફર્ધર સેકન્ડ મોલ ઓફ મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરો તો ફરી પાછું મિથાઇલ નાઇટ્રોજન ઉપર અટેચમેન્ટમાં આવે અને NN ડાયમિથાઇલ બ્યુટેન 1 એમિનિયમ આયન બનાવે, આયોડાઇડ આયન જે ઉપર છે એ પ્રમાણે. ફરી એમનું હીટિંગ કરો NaOH સાથે, તો NaOH સાથે હીટ કરતા NaI રિમૂવ થઈ છે અને સાથે H2O રિમૂવ થઈ છે, મતલબ અહીંથી હાઇડ્રોજન અને I રિમૂવ થઈ અને સ્ટેબલ પ્રોડક્ટ આવે NN ડાયમિથાઇલ બ્યુટેન 1 અમાઇન. આ ટર્સરી અમાઇન બની ગયું. આપણે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ પ્રાઇમરી અમાઇન તો લીધો જ તો, ફર્સ્ટ સ્ટેપમાં સેકન્ડરી અમાઇન બને અને સેકન્ડ સ્ટેપમાં ટર્સરી અમાઇન NN ડાયમિથાઇલ બ્યુટેન 1 અમાઇન. થર્ડ મોલેક્યુલ, થર્ડ મોલ ઓફ મિથાઇલ આયોડાઇડ. મિથાઇલ આયોડાઇડ જેવું એટેચ કરી દો તો ફરી પાછો મિથાઇલ નાઇટ્રોજન સાથે અટેચમેન્ટમાં આવે અને ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ બનાવે, જેનું આઈયુપીએસી નામ થાય NNN ટ્રાઇમિથાઇલ બ્યુટેન 1 અમિનિયમ I-. અને એમનું ફરી પાછું હીટિંગ કરીએ NaOH સાથે, હીટિંગ વિથ NaOH ટુ રિમૂવ NaI એન્ડ H2O. જેવું આમનું હીટિંગ કરો તો અહીંયા વચ્ચેથી બોન્ડ બ્રેક થઈ, હીટ કરશો એટલે અહીંથી બોન્ડ બ્રેક થઈ, બોન્ડ બ્રેક થઈ ટ્રાઇમિથાઇલ અમાઇન આટલું રિમૂવ થઈ જાય એકસાથે. અને બ્યુટાઇલ જે બાકી રહી છે CH3 CH2 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 એમાં સેકન્ડ પોઝિશનનો જે CH2 છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય અને OH સાથે અટેચમેન્ટમાં આવી H2O ફોર્મમાં રિમૂવ થાય, એટલે છેલ્લે અહીંયા ડબલ બોન્ડ બની જાય, એટલે 1 બ્યુટીન તૈયાર થાય. 1 બ્યુટીન ટ્રાઇમિથાઇલ અમાઇન, મતલબ NNN ટ્રાઇમિથાઇલ બ્યુટેન 1 અમિનિયમ માંથી 1 બ્યુટીન અને ટ્રાઇમિથાઇલ અમાઇન તૈયાર. જો દરેક સ્ટેપમાં એવું બને કે ઇન્ટરમીડિયેટ સ્ટેપ આવે પછી એમનું NaOH સાથે હીટિંગ કરો તો H2O અને NaI રિમૂવ થાય. હવે NaI તો ડાયરેક્ટ ખબર પડે કે NaOH માંથી Na અને આયોડાઇડ માંથી I આટલું તો રિમૂવ થઈ છે. અને H2O ક્યાંથી રિમૂવ થઈ તો કે OH અને અહીંયા જે Na નાઇટ્રોજન ઉપર જે હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન, આ રીતે H2O રિમૂવ થતા. તો અહીંયા તો બે હાઇડ્રોજન છે એટલે એક હાઇડ્રોજન રિમૂવ થાય છે એટલે એક બાકી રહી. હવે બીજા ઇન્ટરમીડિયેટમાં એક હાઇડ્રોજન છે જે OH સાથે રિએક્શન થઈ H2O ફોર્મમાં રિમૂવ થાય, પણ ત્રીજા સ્ટેપમાં જે ક્વાટર્નરી સોલ્ટ છે એમાં હાઇડ્રોજન જ નથી, એટલે હાઇડ્રોજન નથી એટલે OH સાથે H2O કઈ રીતે રિમૂવ થાય?
અહીંયા NaOH જેવું એડ કરો તો Na અહીં તો રિમૂવ થઈ જાય, તો OH સાથે હાઇડ્રોજન ક્યાંથી લાવવું? તો OH સાથેનો હાઇડ્રોજન આ સેકન્ડ કાર્બન જે છે, સેકન્ડ કાર્બન એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય એટલે H2O ફોર્મમાં રિમૂવ થાય, અહીંથી બોન્ડ બ્રેક થાય અને ત્યાં ડબલ બોન્ડ આવી જાય એટલે 1 બ્યુટીન તૈયાર થાય. એટલે આ રિએક્શન થયું આલ્કાઇલ હેલાઇડ સાથે. સ્ટેપ બાય સ્ટેપ એમાઇન જે 3 મોલ્સ ઓફ આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન આપે. રિએક્શન વિથ આલ્કાઇલ હેલાઇડ. આગળ fourth chemical reaction, reaction with nitrous acid. નાઇટ્રસ એસિડ અલગ અલગ એમાઇન સાથે અલગ અલગ પ્રકારનું રિએક્શન. નાઇટ્રસ એસિડ HNO2, નાઇટ્રિક એસિડ નથી, નાઇટ્રિક એસિડ HNO3 કહેવાય. નાઇટ્રસ એસિડ HNO2 એ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી અમાઇન સાથે અલગ અલગ રીતે અલગ અલગ રિએક્શન આપે. તો પહેલા આપણે વાત કરીએ પ્રાઇમરી અમાઇન સાથેના રિએક્શન. રિએક્શન ઓફ નાઇટ્રસ એસિડ વિથ પ્રાઇમરી અમાઇન. જો પ્રાઇમરી અમાઇન મિથેન અમાઇન, મિથાઇલ અમાઇન એમનું HNO2 સાથે રિએક્શન કરો. નાઇટ્રસ એસિડનું ફૂલ સ્ટ્રક્ચર આ પ્રકારનું છે HNO2. તો એમાં HNO2 નો એક ઓક્સિજન અને NH2 ના બે હાઇડ્રોજન કલરથી રિપ્રેઝન્ટેશન કરેલો છે. બ્લુ ઓક્સિજન અને પિંક હાઇડ્રોજન એ H2O ફોર્મમાં રિમૂવ થઈ છે. જેવું H2O ફોર્મમાં રિમૂવ થઈ છે એટલે આ પ્રોડક્ટ તૈયાર થઈ છે. N ડબલ બોન્ડ N વાળી એક પ્રોડક્ટ આવે અને N ડબલ બોન્ડ N આવતું એને ડાયએઝો કહેવાય અને IUPAC માં એને ડાયાઝીન કહેવાય. એટલે ડાયાઝીન કમ્પાઉન્ડ બને. એમાં એક નંબર આપણે OH વાળા નાઇટ્રોજનને આપશું અને બે નંબર છે એ મિથાઇલ વાળા. તો IUPAC નામ દઈએ 1 હાઇડ્રોક્સી 2 મિથાઇલ ડાયાઝીન. 1 હાઇડ્રોક્સી 2 મિથાઇલ ડાયાઝીન. તો પ્રાઇમરી અમાઇન નાઇટ્રસ એસિડ સાથે ડાયાઝીન ડેરિવેટિવ્સ આપે. ફરી પાછું એમને સેજ હીટ કરો એટલે N2 રિમૂવ થઈ જાય, વચ્ચે જે ડાયએઝો છે એ રિમૂવ થઈ જાય. N2 રિમૂવ થઈ જાય એટલે બાકી વધે આલ્કાઇલ, એટલે હાઇડ્રોક્સી આલ્કાઇલ, જેને આપણે આલ્કોહોલ કહીએ. અહીંયા સબસ્ટિટ્યુશન કંઈ પણ લીધેલું હોય તો એ પ્રકારની પ્રોડક્ટ આવે. આપણે મિથાઇલ લીધેલું છે તો મિથાઇલ આલ્કોહોલ તૈયાર થાય, મિથેનોલ. તો પ્રાઇમરી અમાઇન સાથે નાઇટ્રસ એસિડનું રિએક્શન આ પ્રકારનું થાય છે. ફર્સ્ટ સ્ટેપમાં H2O રિમૂવ થઈ, ઇન્ટરમીડિયેટ ડાયાઝીન કમ્પાઉન્ડ બને છે અને ડાયાઝીનમાંથી હીટ કરતા N2 રિમૂવ થઈ અને આલ્કોહોલ તૈયાર થાય. તો પ્રાઇમરી અમાઇન HNO2 સાથે આલ્કોહોલ આપે છે. Primary amine react with nitrous acid to give corresponding alcohol. Appropriate alcohol આપે. તો આ પ્રાઇમરી અમાઇનની વાત હતી. નેક્સ્ટ સેકન્ડરી અમાઇન જોઈએ તો બધા જ અમાઇનની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ છે, તો એમનું રિએક્શન પણ અલગ અલગ રહે છે. તો પ્રાઇમરી અમાઇનમાં બે NH2 હતા, બે NH2 છે એટલે ડાયરેક્ટ જ H2O રિમૂવ થાય. પણ સેકન્ડરી અમાઇનમાં તો NH એક જ આવશે, તો એમનું રિએક્શન નાઇટ્રસ એસિડ સાથે સેકન્ડરી અમાઇન, ફોર એક્ઝામ્પલ ડાયમિથાઇલ અમાઇન, HNO2. હવે HNO2 માં એક OH ફંક્શનલ ગ્રુપ, તો HNO2 નાઇટ્રસ એસિડ માંથી OH
અને ડાયમિથાઇલ અમાઇનમાંથી હાઇડ્રોજન આ રિમૂવ થઈએ H2O ફોર્મમાં. H2O રિમૂવ થાય એટલે આ પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર થાય જે સ્ટેબલ પ્રોડક્ટ છે જેનું IUPAC નામ થાય. નાઇટ્રોજન ઉપર બે મિથાઇલ છે એટલે NN ડાયમિથાઇલ અને NO જે નાઇટ્રસ એસિડમાંથી આવેલો છે એને નાઇટ્રસ કહેવાય અને N-3 જે હોય એને અમાઇડ કહેવાય. તો N-3 છેલ્લે જે બાકી રહે એને અમાઇડ કહેવાય. તો IUPAC નામ થાય NN ડાયમિથાઇલ નાઇટ્રસ અમાઇડ જે યલો કલરનો સ્ટેબલ કમ્પાઉન્ડ છે. આનો યલો કલર હોય. તો સેકન્ડરી અમાઇન નાઇટ્રસ એસિડ સાથેના રિએક્શનથી NN ડાયમિથાઇલ નાઇટ્રસ અમાઇડ આપે જે યલો કલરનો સ્ટેબલ કમ્પાઉન્ડ છે. તો ફર્સ્ટ સ્ટેપમાં H2O રિમૂવ થઈ પછી આગળ એમનું કોઈ રિએક્શન નથી પણ પ્રાઇમરી અમાઇન છે એ ફર્સ્ટ સ્ટેપમાં H2O રિમૂવ થયા પછી ડાયએઝોમાંથી N2 રિમૂવ થઈ અને આલ્કોહોલ આપે છે. જ્યારે સેકન્ડરી અમાઇન બસ H2O રિમૂવ થઈ અને ફાઇનલ પ્રોડક્ટ આપે. ટર્સરી અમાઇન ટર્સરી અમાઇનમાં તો હાઇડ્રોજન જ નહીં હોય. જો એમનું રિએક્શન ટ્રાઇમિથાઇલ અમાઇન ટર્સરી અમાઇન ટ્રાઇમિથાઇલ અમાઇન તો નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન જ નથી. જો બે હાઇડ્રોજન હોય તો આ ડબલ બોન્ડ વાળા ઓક્સિજન સાથે રિમૂવ થઈ H2O રિમૂવ થઈ જાય. જો એક હાઇડ્રોજન હોય તો OH સાથે અટેચમેન્ટ આવીને H2O રિમૂવ થાય. પણ નાઇટ્રોજન પાસે અહીંયા હાઇડ્રોજન જ નથી એટલે H2O રિમૂવ થવાની પોસિબિલિટી આવશે નહીં. એટલે ટ્રાઇમિથાઇલ અમાઇનમાં નાઇટ્રોજન ઉપર એક લોન પેર છે જેનો યુઝ ઇક્વેશનમાં રિએક્શનમાં થઈ શકે. તો કઈ રીતે? તો HNO2 એસિડ છે એમનું આયોનાઇઝેશન કરો એટલે H+ અને NO2- બને. એમાં H+ અમાઇન છે N એ H+ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અહીંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. લોન પેર થી H+ આયન એબ્સ્ટ્રેક્ટ થઈ જાય. H+ નું જેવું એબ્સ્ટ્રેક્શન થઈ જાય એટલે નાઇટ્રોજન ઉપર પછી પોઝિટિવ ચાર્જ આવી જાય. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે અને NO2- રિમૂવ થાય એટલે સાથે આયન ફોર્મમાં રહી જાય. તો ફાઇનલ પ્રોડક્ટ આની તૈયાર થાય ટ્રાઇમિથાઇલ અમોનિયમ નાઇટ્રાઇટ. NO2- બાકી રહે છે જેને નાઇટ્રાઇટ કહેવાય અને NO3 બાકી રહેતો હોય તો એને નાઇટ્રેટ કહેવાય. તો આપણે અહીંયા NO2- છે એને નાઇટ્રાઇટ કહીએ. ટર્સરી અમાઇન પાસે એક પણ હાઇડ્રોજન નથી એટલે H2O રિમૂવ ના થાય પણ એ અમાઇન હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી અને અમોનિયમ ડેરિવેટિવ્સ બનાવે અને સાથે નાઇટ્રાઇટ બાકી રહે. તો આખું નામ એમનું થઈ છે ટ્રાઇમિથાઇલ અમોનિયમ નાઇટ્રાઇટ. તો આ રિએક્શન થયું ટર્સરી અમાઇનનું નાઇટ્રસ એસિડ સાથે. તો આપણે આટલા રિએક્શન જોયા. કેમિકલ રિએક્શન ઓફ અમાઇન. ફર્સ્ટ વન વિથ એસિડ હેલાઇડ જે એસિટાઇલેશન રિએક્શન છે ઇથેનેમાઇન અને એનિલીન નું એસિટાઇલેશન કર્યું છે આપણે. સેકન્ડ રિએક્શન વિથ અરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ મતલબ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરસ્પોન્ડિંગ પ્રોડક્ટ આવે. થર્ડ રિએક્શન વિથ આલ્કાઇલ હેલાઇડ. અમાઇન સપોઝ પ્રાઇમરી અમાઇન છે તો સ્ટેપ બાય સ્ટેપ 3 મોલ્સ ઓફ આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન આપી શકે. અને ફોર્થ રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ HNO2 પ્રાઇમરી અમાઇન સાથે ફર્સ્ટ સ્ટેપમાં H2O રિમૂવ થઈ ડાયએઝો ડેરિવેટિવ્સ આપે જે ડાયઝિન કહીએ છીએ આપણે. ડાયઝિન ડેરિવેટિવ હીટિંગ કરતા N2 રિમૂવ થઈ અને કરસ્પોન્ડિંગ આલ્કોહોલ આપે. મતલબ પ્રાઇમરી અમાઇન સાથે HNO2 રિએક્શન કરીએ તો છેલ્લે આલ્કોહોલ એઝ એ પ્રોડક્ટ આવે. સેકન્ડરી અમાઇન HNO2 સાથે રિએક્શન કરીએ તો NN ડાયમિથાઇલ નાઇટ્રસ અમાઇડ યલો કલરનો કમ્પાઉન્ડ બને અને ટર્સરી અમાઇન સાથે રિએક્શન કરીએ
તો H2O રિમૂવ થવાની પોસિબિલિટી નથી, પણ અમાઇન જે એ એસિડના H+ ને એબ્સ્ટ્રેક્ટ કરી ટ્રાય મિથાઇલ અમોનિયમ આયન બનાવે અને એનાઇન તરીકે નાઇટ્રાઇટ ગોઠવાયેલું છે. એટલે ફાઇનલ પ્રોડક્ટ ટ્રાઇમિથાઇલ અમોનિયમ નાઇટ્રાઇટ બને. તો અમાઇનમાં આજે આપણે બે ટોપિકની વાત કરી. સિન્થેસિસ ઓફ એમાઇન જે 3 રિએક્શન જોઈ અને કેમિકલ રિએક્શન ઓફ અમાઇન જેમાં 4 કેમિકલ રિએક્શન જોયેલા. નેક્સ્ટ હવે પછી આપણે જોવાનું છે કેમિકલ રિએક્શન ઓફ એનિલિન.